કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધતો જોવા મળ્યો। કેનેડા અને ભારત વચ્ચેનો વિવાદ જેને લઈને બેઠક પણ મળી। કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધ્યો છે। કેનેડામાં રહેતા ભારતીયો માટે કેન્દ્ર સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે। કેનેડામાં જે ભારતીયો રહે છે તેને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે। કેન્દ્ર સરકારે આ બાબતને લઈને એક એડવાઇઝરી જાહેર કરી છે। જે પણ ભારતીયો છે તે કેનેડામાં રહી રહ્યા છે તેને લઈને કેન્દ્ર સરકારે એક એડવાઇઝરી જાહેર કરી। કેનેડામાં રહેતા ભારતીયોને સચેત રહેવા માટેની સલાહ આપવામાં આવી છે। ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ વધ્યો છે ત્યારે કેનેડામાં રહેતા ભારતીયોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે। કેનેડામાં સંવેદનશીલ વિસ્તારોની યાત્રા ટાળવા માટેની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। ત્યાંના લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે। જે ભારતીયો છે કેનેડામાં રહી રહ્યા છે વ્યવસાય અર્થે અથવા તો ભણવા અર્થે તેમને સતર્ક રહેવા માટેની સલાહ આપવામાં આવી છે। તો કેન્દ્ર સરકારે શું એડવાઇઝરી જાહેર કરી છે તેની જો વાત કરવામાં આવે તો ભારતીય નાગરિકો અને મુસાફરી વિશે વિચારતા લોકોને સાવધાની રાખવા માટેની વિનંતી કરવામાં આવી છે। સાથે સાથે ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના વર્ગોને બનાવી શકે છે નિશાન, જેને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। સચેત રહેવા માટેની સલાહ આપવામાં આવી છે। કેનેડાના કેટલાક પ્રદેશો અને સંભવિત સ્થળે મુસાફરી કરવાનું ટાળવા માટેની અપીલ કરવામાં આવી છે। આખો જે વિવાદ વધ્યો છે ભારત અને કેનેડા વચ્ચે બગડતા સુરક્ષા વાતાવરણને જોતા વિદ્યાર્થીઓને અત્યંત સાવધાન રહેવા માટેની સલાહ આપવામાં આવી છે। ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઇઝરી કેન્દ્ર સરકારે જાહેર કરી છે। ભારતીય હાઈ કમિશન જનરલ સતત કેનેડિયન સત્તાવાળાના સંપર્કમાં રહેવાનું ચાલુ રાખશે, જેને લઈને કોઈ મુશ્કેલી પડે તો તરત મદદ કરી શકાય। મૂળ ભારતના અને કેનેડામાં રહેતા લોકો માટે આ એડવાઇઝરી કેન્દ્ર સરકારે જાહેર કરી છે। સચેત રહેવા માટેની સૂચના। તો કેનેડાને લઈ ભારતમાં હલચલ તેજ જોવા મળી રહી છે। વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી છે। વિદેશ મંત્રી એસ જયશંકરની પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત। વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રીને સમગ્ર વિવાદની જાણકારી આપી છે। આખો જે કેનેડા અને ભારત વચ્ચેનો વિવાદ છે તેને લઈને હવે ભારતમાં હલચલ તેજ। વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે અને આખી પરિસ્થિતિ શું છે તેને લઈને જાણકારી આપી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાई चुक्या है हमारा संवाददाता अभिषेक उपाध्याय। अभिषेक, ये पूरा मसला क्या है, क्या जानने को मिल रहा है? भारत और कनाडा के बीच में अभी जो संबंध है वो कैसे है? देखिए, अभी संबंध जो है इस समय बहुत ही तनावपूर्ण हो चुके हैं और उसकी वजह सीधी सी ये है कि कनाडा के जो प्रधानमंत्री हैं जस्टिन ट्रूडो वो लगातार ऐसे कदम उठा रहे हैं जिससे कि ये कदम और ख़राब हो रहे हैं और उसकी वजह एकदम क्लियर है। एक वहाँ पर मर्डर हुआ है एक ऐसे व्यक्ति का जो कि बब्बर खालसा इंटरनेशनल का सदस्य था, जो कि भारत ने जिसको कि आतंकवादी घोषित कर रखा था। उन्होंने ये आरोप लगा दिया कनाडा के प्रधानमंत्री ने कि भारतीय एजेंटों का इसमें हाथ है और उसके बाद से उन्होंने लगातार एक के बाद दूसरे कदम उठाने शुरू कर दिए। उन्होंने जो भारत के दूतावास में काम कर रहे अधिकारी थे उनको उन्होंने वापस भेज दिया है। इसके अलावा जो ट्रेड एग्रीमेंट्स हैं, ट्रेड के समझौते हैं, उस पर उन्होंने ब्रेक लगा दिया। लगातार वो कदम उठा रहे हैं और ये हमें समझने वाली बात ये है कि भारत भी इसको लेकर के बहुत ही अहम फैसले ले रहा है। पहली बात तो ये कि भारत ने एडवाइजरी जारी की जिसका भी आपने जिक्र किया। वहाँ करीब 3 लाख भारतीय विद्यार्थी हैं, करीब 7 लाख NRI हैं जो वहाँ रह रहे हैं। और आप सोचिए कनाडा में जो प्रवासी हैं उसमें से 20% भारतीय हैं। इतनी बड़ी संख्या में भारतीय वहां पर, इसलिए भारतीय स्टेक्स बहुत हाई हैं। और वहां जिस तरह से प्रदर्शन हो रहे हैं, वैंकूवर में जो वहां पर भारतीय दूतावास है उसको वहां सैकड़ों लोग घेर चुके हैं। तो ये हेट क्राइम ना शुरू हो जाए इसको लेकर के भारत सरकार चिंतित है और इसीलिए भारत सरकार सारे समय रहते कदम उठा रही है। एडवाइजरी जारी की जा रही है वहां रहने वाले भारतीय विद्यार्थियों को और जो डिप्लोमेटिक एफर्ट हैं वहां पर भी कनाडा को मैसेज दिया जा रहा है कि इस मामले में
भारत कोई भी ऐसा कदम स्वीकार नहीं करेगा जो कि भारतीय हितों के खिलाफ हो। जी अभिषेक, जिस तरीके से एडवाइजरी जाहिर की है, वहां पे संवेदनशील विस्तार है, वहां जाने के लिए मना कर दिया है। आपने जिस तरह से बताया, कई हमारे स्टूडेंट्स वहां पर है, कई सारे लोग यहाँ पर जो थे वो वहां पर गए, जॉब के लिए वहां पर गए थे। तो अभी का जो माहौल है उसको मद्देनजर रखते हुए क्या डिसीजन और लिए जा सकते हैं, और अभी वहां के हालात क्या है, अभी वहां जो भारतीय है वहां वो क्या सोच रहे हैं? दूसरी बात, विदेश मंत्री एस जयशंकर ने भी प्रधानमंत्री के साथ मुलाकात की है, बैठक की है, उसके बारे में भी क्या जानने को मिल रहा है अभिषेक? देखिए, जो आपने पहला सवाल किया वो बहुत ही महत्वपूर्ण सवाल है कि वहाँ पर जो भारतीय हैं जिनकी तादाद लाखों में है, अगर भारतीय विद्यार्थियों को और जो एनआरआई वहाँ पर रह रहे हैं उनको जोड़ दें तो ये संख्या करीब 10 लाख पार हो जाती। इतनी बड़ी आबादी वहाँ पर है, उनका जो इंटरेस्ट है वो सबसे अधिक प्राथमिकता में है। और जिस तरह से वहाँ पर बयान आ रहे हैं, खुद वहाँ के प्रधानमंत्री जो बयान दे रहे हैं, जो वहाँ की विदेश मंत्री बयान दे रही है, उससे ये भारतीय विद्यार्थी टारगेट में आ सकते हैं। हालांकि अभी कोई ऐसी घटना रिपोर्ट नहीं हुई है, लेकिन ये अंदेशा बढ़ गया है कि ये स्टेट स्पॉन्सर्ड तो हम नहीं कह सकते, लेकिन स्टेट के बयान इसको और ज़्यादा हवा दे सकते हैं। और इसीलिए आज जो ये मैं इसी जो संसद के मैं ठीक सामने खड़ा हूँ, यहाँ पर बाकायदा मुलाकात हुई है, प्रधानमंत्री की मुलाकात हुई है, विदेश मंत्री जयशंकर से मुलाकात हुई है, उसमें इसको लेकर के चर्चा हुई है कि आखिरकार भारत क्या क्या ज़रूरी कदम उठा सकता है कि अगर ऐसी नौबत आ जाए वहाँ पर, जो कि हम उम्मीद करते हैं नहीं आने वाली, लेकिन अगर आ जाती है जिससे कि भारतीय जो विद्यार्थी वहां पर हैं उनके हित वहां प्रभावित होते हैं, तो किस तरह से इमरजेंसी मेजर्स वहां पर लिए जा सकते हैं, इसकी पूरी कवायद की जा रही है। और एक अहम बात मैं आपको और बता दूं कि जो कनाडा के प्रधानमंत्री हैं वो भारत के खिलाफ अंतर्राष्ट्रीय गोलबंदी करने में लग गए हैं। उन्होंने अमेरिकी राष्ट्रपति बाइडेन से बात की है, वो फ्रांस के जो राष्ट्रपति इमैनुअल मैक्रॉन उन पर दबाव बना रहे हैं, ब्रिटेन के प्रधानमंत्री ऋषि सुनक पे दबाव बना रहे हैं, ऑस्ट्रेलिया के प्रधानमंत्री एंथनी अल्बनीज पर दबाव बना रहे हैं। वो पूरी तरह भारत के खिलाफ अंतर्राष्ट्रीय गोलबंदी कर रहे हैं। तो ये भी एक बड़ी प्रायोरिटी का हिस्सा है कि भारत जो अंतर्राष्ट्रीय मंच हैं वहां भी इस बात को जोर शोर से रखेगा कि भारत इस मामले में पूरी तरह से तथ्यों पर है, भारत इस मामले में पूरी तरह से अपने छात्रों के साथ है। और एक बड़ी बात मैं आपको और बताऊं कि देखिए किस तरह से राजनीति हो रही है। जो आरोप लगा रहे हैं कनाडा के प्रधानमंत्री कि भारतीय एजेंटों ने यह मर्डर करवाया है, जिस आतंकवादी हरदीप नज्जर की बात हो रही है, उनके पास कोई तथ्य नहीं है। और यह बात खुद वहां की विपक्ष के नेता कह रहे हैं कि कोई तथ्य आपके पास नहीं, वहां के प्रधानमंत्री के पास कोई एफआईआर नहीं हुई है, कोई चार्जशीट नहीं हुई है, कोई माफ कीजिएगा कोई गिरफ्तारी नहीं हुई है, कोई चार्जशीट नहीं हुई है। तो बिना किसी तथ्य के भारत के ऊपर इस तरह के इल्जाम लगाए जा रहे हैं। लेकिन इसका रिपरकशन ये हो सकता है कि भारतीय विद्यार्थियों की सुरक्षा, भारतीय नागरिकों की सुरक्षा वहां चिंताजनक हो सकती है। और इसीलिए भारत सरकार समय रहते पूरी तैयारियां कर रही है, डिप्लोमेटिक मेजर्स भी ले रही है। और उन विद्यार्थियों को आगाह किया गया और उनको यह भी कहा गया किसी भी सूरत में कोई इमरजेंसी अगर आती है तो कनाडा में जो भारतीय परिवार रह रहे हैं, जो वहां पर जाके बस गए हैं, उनके कांटेक्ट में रहें, वहां जो भारतीय दूतावास हैं, भारतीय कांसुलेट हैं, उनके संपर्क में रहें और अपना एड्रेस, अपना पूरा जो अपनी लोकेशन है, हर एक चीज की जानकारी वहां पर दे दें ताकि किसी भी इमरजेंसी में वो सीधे भारतीय दूतावास से संपर्क कर सके और उनको तत्काल मदद मिल सके। जी धन्यवाद अभिषेक आपका पूरी जानकारी के लिए। तो આખો જે વિવાદ વણસ્યો છે, હવે અમે આપને એ જણાવીશું કે કેનેડા અને ભારત વચ્ચેનો વિવાદ છે શું, વણસ્યો ક્યાંથી? વિવાદ વકરવા પાછળ ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા કારણભૂત છે। જે નિજ્જરની હત્યા થઈ જૂન મહિનામાં હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં હત્યા થઈ હતી। બાદમાં વિવાદ વકરો, હત્યા કોણે કરી એ અંગે હજુ કેનેડા પોલીસ ભેદ ઉકેલી શકી નથી। પણ પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ એવો આરોપ લગાવ્યો કે ભારતે નિજ્જરની હત્યા કરાવી છે। આવો આરોપ જસ્ટિન ટ્રુડોએ લગાવ્યો ભારત સાથે વાતચીત વગર જ રોના સ્ટેશન ઓફિસરની હકાલપટ્ટી કરી દેવામાં આવી। ભારત સાથે કેનેડાના પાયાવિહોણા આરોપથી ભારત પણ હવે ગિન્નાયું છે। ભારતમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એમની પાસે, કેનેડા પાસે, ટ્રુડો પાસે કોઈ પણ પ્રકારના પુરાવા નથી। ભારતે પણ કેનેડાના હાઈ કમિશનને ભારત છોડવા માટે હુકમ કરી દીધો છે। વળતો પ્રહાર, વળતા પગલાં ભારતે પણ લેવાના શરૂ કરી દીધા છે। એટલા માટે કારણ કે જ્યારે કોઈ કારણ વગર આરોપ લગાવવામાં આવે છે ત્યારે ભારત સાંખી નહીં લે। ખાલિસ્તાની આંદોલન શું છે એની વાત કરવામાં આવે
93 વર્ષ પહેલા 1929માં આ ખાલિસ્તાની આંદોલનની શરૂઆત થઈ હતી. ખાલિસ્તાની આંદોલનના પાયા નંખાયા હતા. કોંગ્રેસ લાહોર અધિવેશનમાં સંપૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ, જે ખાલિસ્તાની આંદોલન શું છે એની વાત, તારાસિંહની શીખો માટે અલગ રાજ્યની માંગણી, તારાસિંહે એવી માંગણી કરી હતી શીખો માટે અલગ. 1947માં આ બાબતને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. ખાલિસ્તાની આંદોલનને પંજાબી સૂબા આંદોલન એવું નામ આખું આપવામાં આવ્યું હતું, જે આંદોલન વર્ષો પહેલા શરૂ થયું હતું. 19મી સપ્ટેમ્બર 2019માં કેનેડાના બ્રેમ્પટનમાં ખાલિસ્તાની નામ પર રેફરેન્ડમ લાવવામાં આવ્યું. કેનેડામાં ભારત વિરોધી ષડયંત્રના ઇતિહાસની અમે વાત કરી રહ્યા છીએ. 19મી સપ્ટેમ્બર 2019માં 10,000 લોકોએ તેમાં ભાગ લીધો. 6ઠી નવેમ્બર 2022માં શીખ ફોર જસ્ટિસ પ્રતિબંધિત સંગઠનનો વિવાદ વકર્યો. આ આખો વિવાદ છે ભારત અને કેનેડા વચ્ચેનો.